નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું યથાવત. ઉકાઈ ડેમના આકાશી દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા. તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક થતાં રૂલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના આકાશી દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જે દ્રશ્યો મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા તેમના એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવ્યા હતા. જે માહિતી આજે 9 કલાકે મળી હતી. વાલોડ તાલુકાના શાહપોર સહિતના અલગ અલગ ગામોમાં જન્માષ્ટમીના તહેવારને લઈ સપ્તાહ યોજાઈ. બાદમાં કૃષ્ણની શોભાયાત્રા નીકળી. તાપી જિલ્લાના કેટલાક ગામોમાં વર્ષો જૂની પરંપરા આજના યુવકો પણ નિભાવી રહ્યા છે, જેમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે 24 કલાકની સપ્તાહ યોજવામાં આવતી હોય, જેમાં ખડે પગે ભજન કીર્તન કરી જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરતા હોય છે. ત્યારબાદ જન્માષ્ટમીના બીજા દિવસે ગામમાં લાલજી ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી છે. બાદમાં ગ્રામજનો સમૂહ પ્રસાદીનો લાભ લેતા હોય છે, જે પરંપરા આજે પણ યુવકો નિભાવી રહ્યા છે. જે માહિતી આજે 9 કલાકે મળી હતી. તાપી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લાની તમામ શાળામાં રજા જાહેર કરવામાં આવી. તાપી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતા વહીવટી વિભાગ પણ એલર્ટ પર છે. ત્યારે તાપી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની તમામ શાળામાં રજા જાહેર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો, જેને લઈ તમામ શાળામાં રજા જાહેર કરવામાં આવી હતી. જે માહિતી આજે 10 કલાકે મળી હતી. તાપી જિલ્લા આપત્તિ કેન્દ્રની અધિક કલેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી. બાદમાં ત્યાંથી માહિતી આપી. તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા વરસાદની આગાહી વચ્ચે આપત્તિ કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં કામગીરીનું નિરીક્ષણ કરી વિવિધ મુદ્દે માર્ગદર્શન આપી અધિક કલેક્ટર આર બોરાડ દ્વારા માહિતી આપવામાં આવી હતી. જે માહિતી આજે 9 કલાકે મળી હતી. તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હું તાપી જિલ્લાની સર્વ જનતાને અપીલ કરું છું કે આ ભારે વરસાદને કારણે અને તહેવારોને કારણે જે પ્રજાજન છે એ બહાર નીકળે નહીં, કોઝવે જે થયેલા છે એમાં પણ પસાર થાય નહીં, તે સિવાય પણ જે નદીઓમાં પણ નાહવા પડે નહીં અને સલામત સ્થળે પોતાના ઘરે રહે. ઉચ્છલ તાલુકાના મોલીપાડા ગામે વરસાદને પગલે એક ઘર ધરાશાયી થયું. ઉચ્છલ તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે મોલીપાડા ગામે રહેતા ધીરજભાઈ વસાવાનું કાચું મકાન ધરાશાયી થયું હતું. બનાવમાં પરિવારને મોટું નુકસાન પહોંચ્યું છે. ત્યારે તાલુકાના પ્રાંત અધિકારી સહિત મામલતદાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુલાકાતે પહોંચી જરૂરી સહાય સહિતની કામગીરી આરંભી હતી. જે બાબતની વિગત 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લામાં પવન સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતા ડોલવણ હાઈવે અને પાનવાડી નજીક વૃક્ષ ધરાશાયી થયા. તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થયા હતા, જેમાં ડોલવણ હાઈવે પર વૃક્ષ ધરાશાયી થયું હતું. જ્યારે વ્યારાના પાનવાડી સેવા સદન ખાતે પણ વૃક્ષ ધરાશાયી થયું હતું, જેમાં વાહન ચાલકોની સમસ્યા વધી હતી. જે માહિતી આજે 1 કલાકની આસપાસ મળી હતી. વ્યારા તાલુકાના કટાસવાણ નજીક ગામના નિશાળ ફળિયામાં રહેતા મહિલાને જાનવર કરડી જતા સારવાર અર્થે ખસેડાયા. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કટાસવાણ નજીક ગામના નિશાળ ફળિયામાં રહેતા પ્રવીણાબેન ગામેત ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે કોઈક જાનવર કરડી જતા પરિવારના સભ્યોને જાણ કરવામાં આવતા તાત્કાલિક સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવને લઈ ફરજ પરના તબીબો દ્વારા સારવાર આપવામાં આવી હતી. જે વિગત આજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી એલસીબી પોલીસે સાકરદા નજીકથી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો. તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના જગદીશ જોગારામ સહિતનાઓને સ્ટાફને મળેલ બાતમીના આધારે ઉચ્છલ પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી કોમલસિંહ રાજપૂત નાઓને સાકરદા નજીકથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. જે માહિતી આજે 5 કલાકે મળી હતી. ઉકાઈ ગામના જૂના હેડક્વાર્ટર્સમાંથી વન વિભાગ દ્વારા કબજે કરાયેલ ભેંસની ચોરી કરનાર 2 વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ. તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ જૂના હેડક્વાર્ટર્સ ખાતેથી 24 બંગલા ખાતે વન વિભાગ દ્વારા વન અધિનિયમ નિયમ અંતર્ગત કબજે કરાયેલ ભેંસ ચોરી અંગેની ફરિયાદ ઉકાઈ પોલીસ મથકે નોંધાઈ છે. જેમાં ઉકાઈ લાલ ટેકરી વિસ્તારમાં રહેતા કાળુ ભરવાડ અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જે માહિતી આજે 5 કલાકે મળી હતી.
આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.